વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગીતા ચિંતન શૃંખલામાં ત્રીજો અધ્યાય કર્મયોગ આપણે વિચારીએ છીએ. જીવનમાં મહાન બનવા માટે સાંખ્ય પછી યોગ બુદ્ધિ ખૂબ જરૂરી છે અને ભગવાન હવે આપણને યોગ બુદ્ધિ સમજાવવા માંગે છે. આપણને ખાલી ભગવાનના પ્રત્યુત્તરની અંદર રસ પડવો જોઈએ, બસ એ ચિંતન આપણે કરીએ છીએ. પણ રસ પડવા માટે પ્રશ્ન આપણને આપણો લાગવો જોઈએ. અહીંયા ત્રીજા અધ્યાયની શરૂઆત છે અર્જુનના પ્રશ્નથી. અર્જુનનો શું પ્રશ્ન છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. અત્યારે ખાલી એવો પ્રયત્ન કરીએ છીએ કે સામાન્ય રીતે જેનો પ્રશ્ન હોય તેને જ ઉત્તર સાંભળવામાં રસ હોય છે. અને મને અર્જુનનો પ્રશ્ન જો મારો ના લાગે તો મને ત્રીજા અધ્યાયમાં રસ ના પડે. મને ત્રીજા અધ્યાય મારો લાગે, મને ભગવાનને હું એક ધ્યાનથી સાંભળું. એટલા માટે સૌથી પહેલા તો અર્જુનનો પ્રશ્ન મારો પ્રશ્ન બનવો જોઈએ. અને અર્જુનનો પ્રશ્ન મારો બનાવવો હોય તો અર્જુનના પ્રશ્નના મૂળ સુધી જવું જોઈએ. એ આપણે પ્રયત્ન અત્યારે કરીએ છીએ. બે ચિંતનોથી કરી ચૂક્યા છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં સાંખ્ય યોગમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિની વાત કરી છે, તે પણ આપણે જોઈ લીધી. એ શા માટે? જો મૂળ સુધી જવું હોય તો અર્જુનના વિચાર ભંડોળને આપણે સ્પર્શ કરવો પડે. શા માટે? કારણ કે સામાન્ય રીતે વ્યક્તિને જ્યારે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે તે પોતાની પાસે રહેલા વિચાર ભંડોળને, વિચાર સમૂહને વિચાર કરીને એ પ્રશ્નોનો પ્રત્યુત્તર સ્વગત શોધવાનો પ્રયત્ન કરે છે. જો તેને સ્વગત પ્રત્યુત્તર ના મળે તો તે પછી પ્રશ્ન પૂછે છે. અર્જુનની પાસે પણ આવું એક ભંડોળ છે અને ભંડોળમાં ધંધોરી જોયું, એને પ્રત્યુત્તર ના મળ્યો, માટે એને પ્રશ્ન કૃષ્ણ ભગવાનને પૂછી લીધો. મારે એના ભંડોળને ચેક કરવું છે. અર્જુનનું ભંડોળ, અર્જુનનો વિચાર સમૂહ એટલે સાંખ્ય યોગ, ભગવાને કહેલો બીજો અધ્યાય. એ બીજા અધ્યાયને, આખો બીજો અધ્યાય તો આપણે વિચારી ગયા છે, પણ આખા બીજા અધ્યાયનો નિષ્કર્ષ શું છે તે આપણે વિચારવું પડે. અને એનો નિષ્કર્ષ આપણે વિચારીએ, જેને આપણી ભાષામાં સારાંશ કહીએ છીએ. એ નિષ્કર્ષનો જો આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડશે કે અર્જુનને આવી મૂંઝવણ શા માટે થઈ. અને આજે આપણે બીજા અધ્યાયનો નિષ્કર્ષ વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ, સારાંશ વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજા અધ્યાયનો નિષ્કર્ષ જો વિચારવો હોય તો સૌથી પહેલા તો આપણે એ વિચારવું પડે કે શાસ્ત્રોમાં કોઈ પણ વિષયનો, કોઈ પણ વક્તવ્યનો, કોઈ પણ પ્રવચનનો, કોઈ પણ ગ્રંથનો કે કોઈ પણ સબ્જેક્ટનો જો સારાંશ કરવાનો હોય તો એમાં 6-7 વાતો, સપ્તલિંગ, 7 વાતોનો વિચાર કરવો પડે. કોઈ પણ વિષય દુનિયાનો લો, કોઈ પણ વક્તાનું વક્તવ્ય લો, અથવા કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરો. આ ગ્રંથ શું કહેવા માંગે છે શોર્ટમાં, સારાંશમાં, નિષ્કર્ષમાં, તો તમારે આ 7 બાબતોનો વિચાર કરવો પડે. અને આ 7 બાબતોનો વિચાર કર્યા પછી તમે પોતે પણ કોઈ પણ ગ્રંથનો નિષ્કર્ષ કરી શકો છો. આપણે અત્યારે બીજો અધ્યાય સાંખ્ય યોગનો સારાંશ કરવો છે. ભગવાને સાંખ્ય યોગમાં શું કીધું છે અર્જુનને? અને શાસ્ત્રોમાં એના માટે 7 લિંગ છે, 7 ચિહ્નો છે. અને 7 ચિહ્નોની વાત આપણને સમજમાં આવવી જોઈએ. આપણે તો ઓળઘોળ કરીને અર્જુનના પ્રશ્નને આપણો પ્રશ્ન બનાવવો છે. અને જે દિવસે આપણો પ્રશ્ન બની જાય, આપણે બધા જ પ્રવૃત્તિને નિવૃત્તિમાં છે. સમન્વય કેવી રીતે કરવાનો તે ખબર નથી. આપણા બધાનો જ એક પ્રશ્ન છે કે
પ્રેય સાધવા માટે દુનિયામાં પ્રવૃત્તિ તો સમજમાં આવી જાય એવી છે, અને એ સમજવા માટે ગીતાની જરૂર નથી. પણ શ્રેય સાધવા માટે પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ કરવી આ ખબર નથી પડતી. આ મારો પ્રશ્ન છે, અને જે દિવસે ભગવાન આ પ્રશ્નનો જવાબ આપવાના છે ત્રીજા અધ્યાયમાં, તે દિવસે મારો પ્રશ્ન હોય તો મને ત્રીજા અધ્યાયમાં ઇન્ટરેસ્ટ આવશે. હવે મને એ સમજવું છે આખા બીજા અધ્યાયમાં ભગવાને કીધું શું, એનો સારાંશ શું છે, અને એનો સારાંશ સમજવા માટે શાસ્ત્રોમાં બતાવેલી 7 વાતોનો આપણે વિચાર કરવાના છે. એને 7 વાતોના નિષ્કર્ષ પર લાવીને આજે આપણે નક્કી કરશું કે બીજો અધ્યાય કહેવાનો ઉદ્દેશ ભગવાનનો શું હતો. અને ઉદ્દેશ જો સમજી જવાય તો અર્જુનનો પ્રશ્ન સમજી જાય. અર્જુનનો પ્રશ્ન સમજી જવાય તો એ પ્રશ્ન આપણને પણ લાગુ પડે છે કે નહીં આપણે ચેક કરી દઈએ. જો આપણને લાગુ પડતો હોય તો ત્રીજો અધ્યાય આપણા માટે છે. અર્જુન માટે તો હશે જ જે તે સમયે, પણ આજે વિચારીએ તો ત્રીજો અધ્યાય મારા માટે છે. આ મારે વિચારવું જોઈએ. એનામાં પહેલી વાત આવે છે ઉપક્રમ. કોઈ પણ ગ્રંથ કાં તો વિષયની શરૂઆત કરવાની હોય ત્યારે તેનો ઉપક્રમ ચેક કરવામાં આવે છે. ઉપક્રમને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ આરંભ, શરૂઆત. કોઈ પણ ગ્રંથ શરૂઆતમાં શું કહે છે, કોઈ પણ વિષય શરૂઆતમાં શું કહે છે, આપણે ચેક કરવો છે. સાંખ્ય યોગ ભગવાને કીધેલો અધ્યાય શું કહે છે, આના ઉપરથી એનો નિષ્કર્ષ કરી શકાય. એક પાસું આ છે, એક લિંગ આ છે, એક ચિહ્ન આ છે. શાસ્ત્રોમાં કોઈ પણ વિષય લો, અત્યારે તો આપણે સાંખ્ય યોગ લઈએ છીએ. ઉપક્રમ એટલે આરંભ. પુસ્તકમાં પણ કોઈ પણ ગ્રંથમાં પણ પહેલું ઉપક્રમ આવે, આરંભ. ભગવાને બીજા અધ્યાયની શરૂઆતમાં શું કીધું હતું આ આપણે વિચારવું છે. ભગવાને એક શબ્દ બોલેલા હતા, અશોચ્યા નન્વશોચસ્ત્વમ. શું કીધું હતું ભગવાને? અર્જુનને બીજા અધ્યાયના 11મા શ્લોકમાં જ ભગવાને ઉપદેશ આપી દીધો. આ અધ્યાયની શરૂઆતમાં જ ભગવાને કહી દીધું હતું. આ ઉપદેશની શરૂઆતમાં જ ભગવાને કીધું, અશોચ્યાનંદ વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષતે. આનું ભાષાંતર શું થાય? આપણે ચેક કરીએ છીએ ઉપક્રમ, સાંખ્ય યોગનો ઉપક્રમ, જે અર્જુનનો વિચાર ભંડોળ છે. ભગવાને અર્જુનને જે ઉપદેશ આપેલો છે એનો કારણ કે આપણે એનો સારાંશ કરવો છે. આપણે એનો સારાંશ કરી શકીએ તો અર્જુનનો પ્રશ્ન આપણને આપણો પ્રશ્ન લાગે. એ સમજવા માટે આ પ્રક્રિયા આપણે કરીએ છીએ. અશોચ્યાનન્વશોચસ્ત્વમ. ભગવાને અર્જુનને શું કીધું? તું જીવનમાં શોક ન કરવા યોગ્ય બાબતોનો શોક કરે છે. શોક ન કરવા બાબતોનો શોક કરે છે. ભગવાન શું કહે છે શરૂઆતમાં અર્જુનને? ઉપક્રમમાં શું કહે છે? અરે તું એવું દુઃખ કરે છે, તું એવી ચિંતા લઈને બેઠો છે, તું એવો શોક કરે છે જે કરવા જેવો જ નથી. અશોચ્યાનન્વશોચસ્ત્વમ ઉપક્રમ. આપણને પ્રશ્ન થાય કે ભગવાન આવું કેમ કહે છે? આ શોક જે છે અર્જુનને, ચિંતા જે છે, વિષાદ જે છે, દુઃખ જે છે, એનું કારણ જ અર્જુનને ખબર નથી કે મને દુઃખ શેના લીધે છે. આપણું પણ કંઈક આવું જ છે. આપણે દુઃખના કારણને જાણતા નથી. આપણે જાણીએ છીએ તો દુઃખના નિમિત્તને જાણીએ છીએ, દુઃખના કારણને જાણતા નથી. આપણે જાણીએ છીએ તો દુઃખના નિમિત્તને જાણીએ છીએ, અને આપણે આખી જિંદગી દુઃખના નિમિત્તને જ કારણ સમજીએ છીએ. આ સૌથી મોટી ભ્રાંતિ છે. આપણે ભગવાન શું કહે છે શરૂઆતમાં? અશોચ્યાનન્વશોચસ્ત્વમ. આપણે તો સારાંશ શોધવો છે, અને સારાંશ શોધવા માટે આનો પ્રયત્ન કરીએ છીએ. અર્જુનને શોક થયો છે, અર્જુનને વિષાદ થયો છે, અર્જુનને દુઃખ થયું છે, અર્જુન સંતાપમાં છે, અને ભગવાને પહેલો જ ઝટકો એવો મારી દીધો કે તું ન કરવા યોગ્ય શોક કરવા બેઠો છે. તું ન કરવા યોગ્ય કેમ? કારણ કે ભગવાનનું કહેવું એવું છે કે તને ખબર જ નથી દુઃખનું કારણ શું છે. આપણે શું સમજીએ? આપણે સમજીએ કે શરીરમાં તાવ આવે એટલે દુઃખ થાય, માથું દુખે એટલે દુઃખ થાય, દાઢ દુખે એટલે દુઃખ થાય, પૈસા ના હોય એટલે દુઃખ થાય, અપકીર્તિ આવે એટલે દુઃખ થાય.
થોડું ગાંઠપણ આવી જાય એટલે દુઃખ થાય. આપણા કોઈ નજીકના સ્વજનનો વિયોગ થાય એટલે દુઃખ થાય. આ બધા આપણે દુઃખના કારણો ગણીએ છીએ, પરંતુ આમાંનું એક પણ દુઃખનું કારણ નથી. એટલે ભગવાન રાઈટ જ છે. અશોચ્યાનન્વ શોચસ્વમ. તું શોક ન કરવા યોગ્યનો શોક કરે છે, ભગવાનનું કહેવાનું ઉપક્રમમાં બરાબર છે. શરૂઆત છે બીજા અધ્યાયની. આપણે શોધવો છે સારાંશ, એટલે કરીએ છીએ ઉપક્રમ. આપણે નિમિત્તોને કારણ સમજીએ છીએ. શાસ્ત્રો એવું કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહે છે કે કારણ તેને જ કહેવાય કારણનો નાશ તથા કાર્યનો નાશ થઈ જાય, એને કારણ કહેવાય. મારી પાસે દુઃખનું એવું કોઈ કારણ છે કે જે કારણ ખલાસ કરું એટલે દુઃખ જતું રહે. ચાલો, માથું દુખે છે, આપણને દુઃખ થયું અને માથું દુખતું કદાચ પેરાસિટામોલ લઈ લીધી ને બંધ થઈ ગયું તો શું દુઃખ નહીં આવે? તાવ આવવાનું દુઃખ આવશે. ચાલો, તાવ આવવાની આપણે લારિયાગો ગોળી લઈ લીધી મેલેરિયાની અને તાવ જતો રહ્યો તો આપણે દુઃખ મુક્ત થઈ જશું? છોકરો 10મામાં નપાસ થશે તેનું દુઃખ થશે. ચાલો, એ દુઃખ 1 વર્ષમાં ભૂલી ગયા તો દુઃખ જતું રહેશે? પૈસા નહીં હોય તેનું દુઃખ આવશે, અપકીર્તિ થશે તેનું. અરે કોઈ પણ પ્રકારનું દુઃખ તો તમારામાં રહેવાનું જ છે. તો તમે માથું દુખે એને દુઃખ કેવી રીતે કહો? એને દુઃખનું કારણ કેવી રીતે કહો? આ તો બધા નિમિત્તો છે. એક એક્ઝામ્પલ સમજાવું તમને. રમેશભાઈ સોની ઘરેણા બનાવતા હતા. હવે ઘરેણા લઈને કોઈ ભાઈ એમની દુકાનમાંથી ઊભો થયો એટલે એવું વિચારવા લાગ્યો કે આ ઘરેણાનું કારણ રમેશભાઈ સોની છે. ના, રમેશભાઈ સોની મૃત્યુ પામે તો આ ઘરેણું ખલાસ થઈ જાય, મેં એમની પાસેથી લીધેલું હોય તો. રમેશભાઈ સોની તો નિમિત્ત છે, તો આમાં કારણ શું છે? સોનાના ઘરેણામાં જો કારણ હોય તો સોનું છે. જો આમાંથી સોનું ખલાસ થઈ જાય તો ઘરેણું ખલાસ થઈ જાય. જો આમાં સોનું આવી જાય તો ઘરેણું બની જાય. રમેશભાઈ સોની ભલે ઘરેણું બનાવનાર હોય, પણ રમેશભાઈ સોની આ ઘરેણા માટે નિમિત્ત છે, કારણ નથી. કારણ તેને જ કહેવાય કારણ ખલાસ થતા કાર્ય ખલાસ થઈ જાય. જો માથું દુખવાનું દુઃખ ખરેખર જીવનમાં આવતું હોય તો માથું બંધ થઈ જતા જીવનમાંથી દુઃખ જ જતું રહેવું જોઈએ. નથી જતું. એ નિમિત્ત છે. કોઈ પણ સોની ઘરેણું બનાવી શકે. રમેશભાઈ મરી જાય તો બીજો છગનભાઈ આવે, છગનભાઈ મરી જાય તો મગનભાઈ આવે. કોઈ પણ સોનું બનાવી શકે, ઘરેણું બનાવી શકે, સોનું હોય તો. પણ સોનું ના હોય તો રમેશભાઈ જેવા 1000 આવે તો ઘરેણા ના બનાવી શકે? બનાવી શકે? સમજી લો, આ બધાને કારણો સમજીએ છીએ. દૂર કરવાના કારણો આપણે સમજીએ. માથું દુખવું, પેટમાં દુખવું, તાવ આવવો, પૈસા નથી, અપકીર્તિ થવી, મગજ જતું રહેવું, સ્વજનોનો વિયોગ થઈ જવો, આ બધાને જે દુઃખના કારણો ગણીએ છીએ, આ બધા નિમિત્ત છે. આ બધા ના હોય ને તોય દુઃખ થાય, અને આ બધા હોય ને તોય દુઃખ થાય. તો કારણ શું છે? અશોચ્યાનન્વ શોચસ્વમમાં ભગવાનને કંઈક કહેવું છે ઉપક્રમમાં, અને ભગવાન એવું કહેવા માંગે છે કે આ દુઃખ, વિષાદ, શોક, આ બધાનું એક જ કારણ છે, અજ્ઞાન. અને અજ્ઞાન કઈ બાબતનું? તો કે હું દેહ છું. વાસ્તવમાં તું દેહ નથી, તું બ્રહ્મ છે. હવે જો અજ્ઞાનનું નિવારણ કરવું હોય તો બ્રહ્મ જ્ઞાન જોઈએ. આ શબ્દ પકડજો. અને જો બ્રહ્મ જ્ઞાન થાય તો અજ્ઞાન સમૂરું જતું રહે, અને અજ્ઞાન સમૂરું જતું રહે તો એના બધા કાર્યો દુઃખ જતા રહે. પણ અર્જુન નિમિત્તોને કારણ ગણે છે એટલે ભગવાને પહેલો જ ઝટકો મારી દીધો ઉપક્રમની અંદર. અશોચ્યાનન્વ શોચસ્વમ. ન કરવા યોગ્ય શોક તું લઈને બેઠો છે, કારણ કે આ બધા તારા દુઃખના કારણો છે જ નહીં. તારું દુઃખનું કારણ તો આ છે, અને આને દૂર કરવું હોય તો આ જોઈએ, આ વિષયનો ઉપક્રમ. આપણે તો નિમિત્તોને જ આખી જિંદગી કારણો સમજીએ છીએ, અને નિમિત્તોને દૂર કરવા માટે આખી જિંદગી ખલાસ કરી નાખીએ છીએ. આવી 1000 જિંદગીઓ લાવશો ને તોય દુઃખ મુક્ત નહીં થઈ શકો, કારણ કે તમે જુદી જગ્યાએ પ્રયત્ન કરો છો, અને આ જગ્યાએ પ્રયત્ન કરવાનો છે. આ જગ્યાએ પ્રયત્ન કરવા માટે આ લાવવાનું છે. ગીતાનો મુખ્ય વિષય છે. ભગવાન ઉપદેશના પહેલા શ્લોકમાં કહેવા માંગે છે, અશોચ્યાનન્વ શોચસ્વમ ઉપક્રમ. બીજું એક લિંગ છે, ઉપસંહાર.
કોઈનો પણ સારાંશ કરવો હોય તો 7 બાબતો ચેક કરવી પડે. આજે અર્જુનના વિચાર ભંડોળમાંથી આપણે સારાંશ કરવાના છે અને એ સારાંશ કરીને અર્જુનની મૂંઝવણને વિચારવાના છે. માટે આ બધા કારણો આપણે જાણીએ છીએ કે એક છે ઉપક્રમ, એક છે ઉપસંહાર. ઉપસંહારનો અર્થ થાય છે અંત, અંતિમ. કોઈ પણ ગ્રંથની શરૂઆતમાં અને ગ્રંથના અંત ભાગમાં આ વિષય શરૂઆતમાં જે કીધો એ અંત ભાગમાં પણ આ જ વિષય આવવો જોઈએ, તો તેનો સારાંશ તમે આસાનીથી કરી શકો. કોઈ વક્તા એનું લેક્ચર શરૂ કરે, સમજો કે દાન ઉપર લેક્ચર શરૂ કરે છે અને દાન ઉપર બધું લેક્ચર ચાલે છે એનું, વચ્ચે યજ્ઞ ઉપર બોલવા માંડ્યા. દાન અને યજ્ઞ ઉપર બોલ્યા ને જ્યારે લેક્ચર પૂરું થયું એનું, ત્યારે તે ફિઝિકલ એક્સરસાઇઝ ઉપર બોલતા હતા, શારીરિક કસરતો ઉપર બોલતા હતા. હવે એને શરૂઆત કઈ કરી હતી, વચ્ચે હું મસાલો ભર્યો અને છેલ્લે શું કીધું? આ વિષયનો સારાંશ ના કરી શકો તમે. જે વિષયની શરૂઆત અને અંત, ઉપક્રમ અને ઉપસંહાર એક હોય તે જ વિષયનો સારાંશ તમે કાઢી શકો. ભગવાનની શરૂઆત થઈ છે અશોચ્યનન્વ શોચસ્ત્વમ. ભગવાન કહેવા માંગતા હતા બ્રહ્મજ્ઞાન, કારણ કે અર્જુન જેને સમજે છે તે દુઃખના કારણો નથી, દુઃખનું મુખ્ય કારણ આ છે, મુખ્ય કારણ આ છે, માટે એનો જવાબ છે બ્રહ્મજ્ઞાન. આ ભગવાનના સાંખ્ય યોગના ઉપદેશની શરૂઆતનો સારાંશ. અંતમાં શું કીધું ભગવાને? અંતિમ શ્લોક શું છે? બીજા અધ્યાયનો 72મો શ્લોક. એષા બ્રાહ્મે સ્થિતે પાર્થ. શું કીધું ભગવાને? નૈનામ પ્રાપ્ય વિમુહ્યતે બ્રાહ્મી સ્થિતિ. શું કીધું ભગવાન? હવે આ જે વાત છે અને આ વાત છે, આ બંને સમાન છે. શરૂઆત પણ સમાન, અંત પણ સમાન. એનો તમે સારાંશ કરી શકો. ત્રીજી પણ એક વાત છે, જુઓ, આપણે તો બીજા અધ્યાયનો સારાંશ કરીએ છીએ અને સારાંશ કરતા આપણે શીખવું. કોઈ પણ ગ્રંથનો સારાંશ કરી શકો, તેનો ઉપક્રમ, તેનો ઉપસંહાર અને વચ્ચે એક વાત આવે છે અભ્યાસ. આ તો શાસ્ત્રોમાં બતાવેલી વાતો છે કે કોઈ પણનો સારાંશ કરવો હોય તો આ 7 રીતે કરવો પડે. અભ્યાસનો અર્થ એ થાય છે કે તમે જે કહેવાના છો એ તાત્પર્ય જે છે એ તાત્પર્યનો વારંવાર નિર્દેશ થવો જોઈએ તમારા લેક્ચરમાં. ગીતા જયંતીનો વિષય બનાવવો હોય ને તો આવી રીતે બનાવી શકાય. ના શું આવે? સમજ ના શું પડે દુનિયાને? ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ તમારા ચિંતનમાં, લેક્ચરમાં, પ્રવચનમાં, વક્તવ્યમાં, ગ્રંથમાં, વિષયમાં ઉપસંહાર, ઉપક્રમ, જે બાબતોનો તાત્પર્ય કરવા માંગો છો તે સારાંશ, એનો વારંવાર નિર્દેશ થવો જોઈએ. અને તો તમને તાત્પર્ય કરવાનું એકદમ આસાન હોય. કોઈ ગ્રંથનો આરંભ જબરજસ્ત હોય, અંત પણ જબરજસ્ત હોય, પણ વચ્ચે કચરાપટ્ટી ઘાલી દીધી હોય, તે ગ્રંથનો સારાંશ ના કરી શકો. દાબેલી જેવું, સેન્ડવિચ જેવું, ઉપર સારું, નીચે સારું, વચ્ચે બધું આમ જ તેમ જ. તમે કોઈ પણ ગ્રંથમાં શરૂઆત સારી કરો, અંત સારો કરો, પણ વચ્ચે બીજો મસાલો ભરી દો તો આ ગ્રંથનો સારાંશ ના કરી શકાય. ભગવાનને આ બાબતની ખબર હતી અને સાંખ્ય યોગમાં ભગવાનને શરૂઆત જ બ્રહ્મજ્ઞાનથી કરી, અંત પણ બ્રહ્મી સ્થિતિથી કરી અને ભગવાને આરંભથી અંત સુધી વચ્ચે વચ્ચે ભગવાને પણ આત્મજ્ઞાનની જ વાતો કરેલી છે. આ વિષયને વારંવાર રજૂ કર્યો છે આરંભથી અંત સુધી. નત્વેવાહમ જાતો નાસમ નત્વમ નેમે જનાધિપાહા. હે અર્જુન, હું તું અને આ બધા રાજા રહેવાના નથી. નત્વેવાહમ જનાધિપાહા 12મા શ્લોકમાં ભગવાને કીધું છે. 16મા શ્લોકમાં ભગવાને કીધું ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે શતઃ વંશાસી જીર્ણાની યથા વિહાય નવા નિગ્રહણાની નરોપરાની જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. શું કહે છે? નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક અછેદ્યો યમદાહ્યોયમ
આ બધી શું વાતો કરેલી છે? આ તો બધો બહુ વર્ણન કરવાની વાત છે, પણ આપણે તો સારાંશ શોધવો છે. બીજા અધ્યાયમાં પ્રત્યેક વાત ભગવાને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, પરમાત્માને સમજાવવા માટેની બધી વાતો કરેલી છે. એ વાતો આપણે જાણવી જોઈએ, તો આમાંથી આપણે સારાંશ કાઢી શકીએ. અને ભગવાને બધી જ વાતોને સ્પર્શ કરતી વાત કરેલી છે. ચોથી લિંગામાં આવે છે અપૂર્વતા. પૂર્વતા નથી જેનામાં, તે અપૂર્વતા. આ ગ્રંથનું જે તાત્પર્ય છે તે એની પહેલા કોઈ ગ્રંથે કીધેલું ના હોવું જોઈએ, એની પહેલા કોઈ વ્યક્તિએ કીધેલું ના હોવું જોઈએ. આને કહેવાય અપૂર્વતા. જો એને કીધેલું હોય તો આ ગ્રંથનું તાત્પર્ય ના કહેવાય, એ એનું તાત્પર્ય કહેવાય. ભગવાન જે તાત્પર્ય સાંખ્ય યોગમાં કહેવાના છે અને જેવી રીતે કહેવાના છે, શું વાત કરેલી છે ભગવાને! જુઓ તો ખરા. બે ધર્મો, પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, બંને ધર્મ કલ્યાણકારી અને બંને ધર્મથી બ્રહ્મ જ્ઞાન થાય અને બ્રહ્મ જ્ઞાનથી જ નિષ્ઠા પ્રાપ્ત થાય અને માણસને મોક્ષ મળે. આ એક ઉદ્દેશ શ્રીમદ ભગવદ્ ગીતાનો છે. આ ઉદ્દેશ શ્રુતિ સિવાય કોઈનો નથી, એટલે અપૂર્વતા લાગે. આવું ભગવાન સિવાય કોઈએ કીધું નથી. હા, શ્રુતિનું છે અને સ્મૃતિમાં આવેલો છે, એટલે આ ગ્રંથમાં અપૂર્વતા પણ છે. તમે કોઈ ઉદ્દેશથી ગ્રંથ લખો અને એ જ ઉદ્દેશથી, એ જ સારાંશથી બીજા કોઈએ લખેલો હોય તમારા પહેલા, તો એ તમારી અપૂર્વતા નથી, તમારી તાત્પર્ય નથી, કારણ કે કોઈએ તાત્પર્ય સાથે આ ગ્રંથ લખી કાઢેલો છે. ભગવાને જે આ સાંખ્ય યોગનું તાત્પર્ય કહેવાના છે, એ તાત્પર્ય શ્રુતિ સિવાય કશામાં નથી, અને માટે ગીતામાં અપૂર્વતા પણ સાબિત થાય છે. પાંચમી વાત છે ફલમ. ફળ. તમારું જે તાત્પર્ય છે એ તમારા ઉદ્દેશ્યની સાથે જોડાવવું જોઈએ. જ્યાં સુધી ફળ ના થાય, ફળ એમાં દર્શાવવામાં ના આવે, ત્યાં સુધી તમે તાત્પર્ય ના કાઢી શકો. શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગની અંદર બ્રહ્મ જ્ઞાન એ જ એનું ફળ છે, જે શાશ્વત તમને સુખ પ્રાપ્ત કરે અને શાશ્વત દુઃખમાંથી મુક્તિ અપાવે, એ જ છે બ્રહ્મ જ્ઞાન. અને ભગવાન આ ફળનું વારંવાર શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ઉલ્લેખ કરે છે. એષા બ્રહ્મે સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. શું વાત કરેલી છે ભગવાન? બ્રહ્મી સ્થિતિની વાત કરેલી છે. બ્રહ્મી સ્થિતિ પહેલા ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો પણ કીધા છે, અને એ સ્થિત પ્રજ્ઞા લક્ષણોમાં ઘણી બધી વાતો ફળ સ્વરૂપે ભગવાને કહી દીધી છે. ફલમ. છઠ્ઠી પણ એક વાત છે, અર્થવાદ. અર્થવાદનો અર્થ થાય છે પ્રશંસા અથવા સ્તુતિ. તમે ગ્રંથમાં જે તાત્પર્ય કહેવાના છો તેની વારંવાર સ્તુતિ થવી જોઈએ, વારંવાર પ્રશંસા થવી જોઈએ. એમાં એ ગ્રંથમાં તમે જે તાત્પર્ય કહેવાના છો એનું ખંડન કે નિંદા ના થવી જોઈએ. એ ગ્રંથમાં 90% ભાગમાં સમજો કે તમે જે વિષય કહેવાના છો એનું સ્તુતિ કરી, વંદન કર્યું, પ્રશંસા કરી, અને 10% ભાગમાં એનું ખંડન કર્યું, તો એ વિષય એનું તાત્પર્ય ના બની શકે. અહીંયા તો આપણે સાંખ્ય યોગનું તાત્પર્ય શોધવું છે, અને ભગવાને આખા અધ્યાયમાં જ્ઞાનના જ વખાણ કરેલા છે, બ્રહ્મ જ્ઞાનના જ વખાણ, આત્મા જ્ઞાનના જ વખાણ. એમાં થોડી પણ નિંદા કરેલી નથી. યાવા નર્થ ઉદપાને સર્વતા સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રહ્મણસ્ય વિજાનત. 47મા શ્લોકમાં લગભગ સમથિંગ ભગવાને કીધું. શું કીધું છે? આને જ બ્રહ્મન જાણવો જોઈએ, સર્વેષુ વેદેષુ. જબરજસ્ત વાત. પ્રશંસા કરી છે ભગવાને બ્રહ્મ જ્ઞાનની, સ્તુતિ કરી છે. ક્યારેય કોઈ જગ્યાએ ભગવાને ખંડન કરેલું નથી. સાતમી પણ એક વાત છે, અને બધી જ વાતો શાસ્ત્રોમાં સૂચવેલી વાતો છે, અને શાસ્ત્રોમાં સૂચવેલી વાતો
કોઈ પણ ગ્રંથનું સારાંશ કરવામાં આપણને કામ લાગે છે. ઉત્પત્તિ, ઉત્પત્તિનો અહીંયા અર્થ થાય છે યુક્તિ. યુક્તિનો અર્થ આપણે કરીએ છીએ માનવ બુદ્ધિ સમજી શકે એવી યુક્તિથી તમે તમારું તાત્પર્ય તેમને સમજાવવા જોઈએ, અને એ જો સમજી જાય તો તમારા ગ્રંથનું તાત્પર્ય બેસ્ટ છે એવું કહી શકાય. વેદા વિનાશિનમ નિત્યમ ય એ નમજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ધાતયતિ હંતિ કિમ. હે પાર્થ, એ પુરુષ શું કોઈને મારી શકે કે જાતે મરી શકે? યુક્તિથી ભગવાન પ્રશ્ન પૂછે છે, યુક્તિથી ભગવાન જવાબ આપે છે, પણ એ બ્રહ્મ જ્ઞાનને પ્રસ્થાપિત કરવા માટે જવાબ આપે છે. માટે 7 વિષયોનો સારાંશ જો કરીએ, 7 ચિહ્નો લિંગો દ્વારા જો સાંખ્ય યોગનો સારાંશ કરીએ તો આટલો સારાંશ નીકળી શકે કે આખી દુનિયા શોકમગ્ન છે. શોકમગ્નનો અર્થ થાય છે વિષાદ. એનો આપણે સાદો અર્થ કરીએ છીએ દુઃખ. બીજો પણ અર્થ કરવો હોય તો થઈ શકે ચિંતા. આ સારાંશ છે એનો. આ લિંગો દ્વારા વિચાર્યું છે, 7 લિંગો દ્વારા. અને બધા જ લોકો દુઃખમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે, પણ એમનો પ્રયત્ન ઊંધો છે, માટે સફળતા મળતી નથી. આમાંથી મુક્ત થવા માટે નિમિત્ત પર કામ નહીં, પરંતુ કારણ પર કામ થવું જોઈએ. અને આપણે બધા નિમિત્ત પર કામ કરીએ છીએ, માટે 1000 જન્મો પ્રયત્ન કરશું તો પણ સફળતા મળવાની નથી મુક્ત થવા માટેની, મોક્ષ લેવા માટેની. અને નિમિત્ત પર, અને નિમિત્ત તો એક ઊભું થશે ને 100, એક બેસે ને 100 ઊભા થશે, 100 બેસે ને 1000 ઊભા થશે. આમાં તમારી પાસે કોઈ સોલ્યુશન નથી. પણ આ બધાની એક જ દવા છે, એનું કારણ, અને એનું કારણ છે અજ્ઞાન. અજ્ઞાનમાં હું દેહ છું, આવી ભ્રાંતિ, વાસ્તવમાં હું છું નહીં. અને આ અજ્ઞાનને નિર્મૂલન કરવું હોય તો તેના માટે જ્ઞાન. અજ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન. આટલી વાત બીજા અધ્યાયનો સારાંશ છે. જો બ્રહ્મ જ્ઞાન મળે તો તમે પરમેનન્ટ દુઃખમાંથી મુક્ત થઈ શકો. આનો સારાંશ કરતા જો જોવું હોય તો બીજા અધ્યાયનો મુખ્ય વિષય જ બ્રહ્મ જ્ઞાન છે. આટલી સ્પષ્ટ વાત તો ભગવાને કરી, તો પછી અર્જુનને મૂંઝવણ શા માટે થઈ? આપણે અર્જુનના પ્રશ્નને આપણો પ્રશ્ન બનાવવો છે. અર્જુનને મૂંઝવણ એ બાબતની થઈ કે આ તાત્પર્ય તો આપણે ગ્રંથનું કાઢી લીધું, આ તાત્પર્ય તો બરાબર છે, અને આ તાત્પર્ય આ 6 લિંગોના આધારે કર્યું, અને જો આ બરાબર જ હોય તો પછી અર્જુનને પ્રશ્ન શા માટે થયો? અર્જુનને પ્રશ્ન એટલા માટે થયો કે આ અધ્યાયમાં ભગવાને ક્યારેક સાંખ્યની પ્રશંસા કરી, ક્યારેક યોગની પ્રશંસા કરી, એટલું જ નહીં, ક્યારેક નિંદા પણ કરી, અને ક્યારેક ફરજ પણ પાડી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, આ જ અધ્યાયમાં કીધું ભગવાન. પછી કહ્યું માતે સંગોત્સ્ય કર્મણી, માતે સંગોત્સ્વ કર્મણી. શું કીધું ભગવાન? અકર્મણીનો સંગ નહીં કરવો. અને આ બધી જ વાતો ભેગી થઈ માટે અર્જુનને મૂંઝવણ થઈ, માટે અર્જુનને મૂંઝવણ થઈ, અને માટે અર્જુનને પ્રશ્ન થયો. આ પ્રશ્નનું સોલ્યુશન તો કરવું જ પડે. શું પ્રશ્ન થયો અર્જુનને? શું મૂંઝવણ થઈ અર્જુનને? આવતા સોમવારે આવશું, ફરી પાછું વિશેષ આપણે જોશું. અને અર્જુનને ભગવાનની સામે ઊભા રહીને મૂંઝવણને પ્રશ્ન થયો, એ તો આપણે વિચારવો જ પડશે. આપણે વિચારીએ છીએ અત્યારે અર્જુનનો વિચાર સમૂહ, કારણ કે આપણે એ વિચાર સમૂહમાં ડૂબવું છે, અને એ વિચાર સમૂહમાં આપણે પણ જવાબ શોધવાનો પ્રયત્ન કરવો છે. આ બધા જ પ્રશ્નોનો એક સારાંશ આ અધ્યાયના પહેલા શ્લોકમાં જ આપણે લેશું. આવતી વખત આપણે પહેલા શ્લોકને સમજવાનો પ્રયત્ન કરશું કે અર્જુનનો પ્રશ્ન શું છે. પછી આપણે આગળની વાત કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.